પાદરા નગરમાં નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને રંગેચંગે ઉજવણી। પાદરા નગરપાલિકા દ્વારા દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી। સમગ્ર પાદરા નગર તિરંગાના રંગે રંગાયું હતું અને નગરજનોમાં રાષ્ટ્રીય ગૌરવની લાગણી જોવા મળી હતી। પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પ્રારંભે પાદરા જગતનાકા ખાતે આવેલી ભારતના મહાનેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ, સુરવીર મહારાણા પ્રતાપજી તથા બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાઓને પાદરા નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે દેશના સ્વતંત્ર અને બંધારણ પ્રત્યે અડંગ નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ પાદરા નગરપાલિકા કચેરી ખાતે મહિલા પ્રમુખ મનીષાબેન પટેલના કરકમળે રાષ્ટ્રધ્વજ ફરકાવી સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે હું પાદરાના તમામ નગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ વર્ષે આપણે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે। તો આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સેનાનીઓએ કુરબાની આપી, તો તે શૂરવીરોના ચરણોમાં આપણે વંદન કરીએ અને આજના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે। તો આપનું કર્તવ્ય છે કે આપણે દેશના રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપીએ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ, પાણી અને પર્યાવરણનો બચાવ કરી ડિજિટલ ભારત અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને દેશના વિકાસમાં મદદ કરી અને દેશની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડીએ। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું અને હાજર તમામ લોકોએ દેશ સેવા અને બંધારણનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે નગરપાલિકા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નગરપાલિકા સંચાલિત ચોકસી KK ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા સદસ્ય દીપાલીબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાયું હતું। ત્યારબાદ નગરપાલિકા સંચાલિત પાદરા PP સૌરભ હાઈસ્કૂલના પ્રાંગણમાં શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ્વી ગોહિલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન શાળા, તાલુકા તથા જિલ્લામાં શૈક્ષણિક, રમતગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી। પ્રજાસત્તાક દિવસના આ શુભ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિ આધારિત નૃત્ય, ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનોહર રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। પ્રજાસત્તાક દિવસની આ ભવ્ય ઉજવણીથી પાદરા નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સમગ્ર માહોલ રાષ્ટ્રીય ગૌરવથી ગુંજી ઉઠ્યો હતો। પ્રજાસત્તાક દિન 77મા પ્રજાસત્તાક દિને આજે 26મી જાન્યુઆરી બધા નગરપાલિકાના સભ્યો સાથે અમે મળીને PP કમ્પાઉન્ડમાં ધ્વજવંદન કર્યું અને એક અપીલ એવી કરવા માંગીએ છીએ કે પાદરામાં નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્વચ્છતા માટે બહુ આગળનું પગલું ભરી રહ્યા છે, ત્યારે પાદરામાં સ્વચ્છતા અનુભવી રહીએ અને સ્વચ્છતા રાખે લોકો। એ